ડોક્ટર બાપાનો રિપોર્ટ જોઈ કઈ બોલશો કે પછી મૌન વ્રત છે? અહીં અમારી હાર્ટબીટ વધી રહી છે અને ધીરજ પણ ખૂટી રહી છે. અરે તમારી તો ધીરજ ખૂટી રહી છે. તમારા બાપાના વર્ષો મહિના અને દિવસો ખૂટી રહ્યા છે. એનું શું? જેમ દરિયામાં ફસાયેલી વમણમાં ફસાય ને એવો રિપોર્ટ આવેલો છે. ડોક્ટર, આ તમારા જોડકડા અને ઉખાણાઓ ઓપરેશન થિયેટરમાં રહેલા દર્દીઓને સંભળાવજો, અમને નહીં. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, અમારા બાપા આ ઉંમરે પણ હેલ્ધી છે. હા, અને એટલા હેલ્ધી કે ડર્બીની રેસમાં દોડે તો ઘોડો પણ બીજા નંબરે આવે. અને તમે આ રિપોર્ટ જાણે કોઈની શોક સભામાં પ્રાર્થના વાંચતા હોય એવી રીતે વાંચી રહ્યા છો. અને બીજું કે તમે કીધું તો ને એટલે જ અમે બાપુજીનું ફૂલ બોડી ચેકઅપ કરાવેલું. અરે ભાઈ, મને પણ એક નવાઈ લાગે છે શેની? કે આટલા તંદુરસ્ત માણસનો રિપોર્ટ આવે જ કેવી રીતે? શું છે રિપોર્ટમાં? અરે બ્લડ કેન્સર લાસ્ટ સ્ટેજ. હે? પહેલું કહેવાય છે ને કે અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, સ્વાર્થથી બધાને નિસ્બત છે, સંજોગો ઝુકાવે છે માનવીને, નહીં તો કોણ ખુદાને પૂછે છે. જિંદગીને જીતવા નીકળેલા કપટની ઝાડ બિછાવી ચૂકેલા એક વર્તમાનની કથા એટલે ગોળ ગોળ વર્તુળમાં ચાર ખાનાનું ચોરસ બનાવતું મૌલિક એકાંકી નાટક कल खेल में हम हो न हो. दोस्त संभळाय છે તારું આ ફેવરેટ ગીત? कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा. અને આજે એ વાત સાચી પણ છે. આજે તું છો ને, પણ શું કરું, તારી સાથે આ પત્તા રમવાની ટેવ જાતી નથી. ચાલ થઈ જાય એક બાજી તીન પત્તી ની. યાદ છે દોસ્ત, તું જીવતો હતો ત્યારે કેવા કેવા દાવ રમતો હતો. આલે મારા 1000, આલે મારા 2000, અરે આલે 500 નું બ્લાઇન્ડ. પણ અફસોસ, આજે તો તું આત્મા બનીને પરમાત્મા પાસે પહોંચી ગયો છે. ચાલ સીધો શો જ કરાવું છું. ધૂળી, તીડી, ચોકો, રોન. જો દોસ્ત જો, મારે તો રોન છે. હા, તારા પત્તા પણ જોઉં છું યાર. ઓ સોરી, સ્વર્ગસ્થ યાર. ગલ્લો, રાણી, રાજા. મહિના પછી પણ તો આ કેમનો જીતી જાય છે એ જ સમજાતું નથી. કારણ કે એને મારવામાં આવ્યો છે. તમે કોણ? ઇન્સ્પેક્ટર વાઘમારે સહેજ પણ ચાલાકી કરવાની કોશિશ કરી છે ને તો હર્ષદ રહેમાંથી હર્ષદ અને રાય છૂટા પડતા વાર નહીં લાગે. આ તમારા હાથમાં જે લોહીના ડાઘા દેખાતા નથી ને, એ હું તમારા ચહેરા પર ચોખ્ખે ચોખ્ખા વાંચી શકું છું. મોતની કોઈ પરિભાષા હોતી નથી ઇન્સ્પેક્ટર, પણ યાદ રાખજો, જિંદગીના યુદ્ધમાં જે છેડા કરે ને તો એનું અંજામ તો કફન જ હોય છે. આ પણ અહીં સવાલ એ છે કે કફન ખરીદ્યું કોને અને ઓઢાડ્યું કોને? પહેલા તમે ઘર ઘર રમતા હતા અને હવે લાસ રમો છો. દોસ્તી, મિત્રતા, ભાઈબંધી ભરમાં થીજી ગઈ કે શું? અરે બેનાની જિંદગી છે ઇન્સ્પેક્ટર. આ બધી આ સ્વાર્થ ને કપટની પરિભાષા ન સમજીએ ને તો આ દુનિયા ગુલાબને ગલગોટો સમજીને ફેંકી દે છે. અને આ માણસની જાત એટલે આંખોમાં સ્વાર્થ અને કપટ લઈને જન્મનારી જાત. અને એટલે જ
એટલે તો ઇન્સ્પેક્ટર બની ગયો એમ ને 3 વર્ષ પહેલા ક્લબના હોટલે બેસી અને પાપાની પરીઓને સીટીઓ મારનાર આજે ઇન્સ્પેક્ટર. એ તો સારું થયું તારી રિવોલ્વરમાં ગોળી નકલી હતી, નહીં તો આજે અડધું ગામ મારા નામના લાડુ ખાતું હતું. અને સાથે ફૂલવડી પણ. હા, તને મજાક સૂજે છે? 15 સેકન્ડ માટે તો હું સ્વર્ગ ને નરકની વચ્ચે પહોંચી ગયો હતો. તમારા મિત્ર ગોપાલદાસ કે તમે હમણાં જેની સાથે સાચા ખોટા પત્તે રમી રહ્યા હતા ને, એ છેલ્લા 4 દિવસથી ગાયબ છે. એની એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે. એનો કેસ મને સોંપવામાં આવ્યો છે. એના મોબાઈલનું લાસ્ટ લોકેશન એ બતાવે છે. એટલે અંકલ સત્ય રજૂ કરો છો કે થર્ડ ડિગ્રી અનુગ્રહ બતાવું? અરે ભાઈ, મને ખબર નથી એ ક્યાં છે. એ તો સાયન્ટિસ્ટ માણસ અને જડીબુટ્ટીઓનો જાણકાર પણ ખરો. એટલે કે શહેરોમાં કે જંગલોમાં જડીબુટ્ટીઓ ફેરતો હશે. મને પણ નથી મળ્યો 4 દિવસથી. આ તમારા ચહેરા પરનો નકા બતાવો અંકલ. હું બધું જ જાણું છું. તમારી બધી જ વાત મેં સાંભળી છે. મારી પહેલા જૂટી જાય છે. તારું એ ફેવરિટ ગીત. એટલે તમે કોઈ ચિંતા ન કરો અંકલ. મારા હાથમાં ખંજવર બહુ છે. પૈસા આપશો ને એટલે સત્ય બધું રફે દફે કરી નાખીશ. તો એક વાત કે ભાઈ, તારા ઉપર વિશ્વાસ મૂકવાના કેટલા લે? એ તો મારે જવું પડે ને કે વાતમાં કેટલો ગરમ મસાલો છે, કેટલું ધાણા જીરું છે, અને એ પછી હું નક્કી કરીશ. અને હા, હું ક્યારેય બંધબાજી નથી રમતો. હંમેશા સોચ કરાવું છું. હું પણ એને શો કરાવવાનો જ કહેતો હતો, પણ એની આંખમાં લાગણી અને દયાના પડછાયા દેખાવા માંડ્યા. માણસ તરીકે પોતાની જાતને સાર્થક કરવા માંગતો હતો. વર્ષોના સંશોધનો અને જડીબુટ્ટીઓના સહારે એને એક કેપ્સ્યુલ બનાવી હતી. કેપ્સ્યુલ એટલે દવા ગળવાની ગોળી? હા, એવી ચમત્કારી કેપ્સ્યુલ દોસ્ત કે એક કેપ્સ્યુલ લઈ લો ને તો 9 કલાક સુધી પેટ ભરેલું રહે અને ભૂખ ના લાગે, શરીરમાં સ્ફૂર્તિ ને તાકાત રહે અને શરીરના રોગ, તકલીફ, દુઃખ, દર્દ બધું જ 9 કલાક માટે દબાઈ જાય. આ તો સારું કહેવાય ને. દિવસની 2 ગોળી ખાઈ લો એટલે ન પાણી પીવાની જરૂર પડે, ન ખાવાની જરૂર પડે, ન ડોક્ટરની જરૂર પડે. પેલો પ્રયોગ દોસ્ત અને મારા પર જ કરેલો. 3 મહિનાથી આ કેપ્સ્યુલ લઉં છું દોસ્ત. અને સાચું કહું, જ્યારે ગોળી લેવાનું ભૂલી જાઉં છું ને ત્યારે જ આ શરીરના દુઃખ, દર્દ, તકલીફ બહાર આવે છે. આ તો સારી વાત છે ને. દવા ખાઈ લો, ન ખાવાની જરૂર પડે આનાથી, ન પાણી પીવાની જરૂર પડે, અને આયુષ્ય વધે એ અલગ. આ તો ઉપરવાળાના આશીર્વાદ કરતા એક ડગલું આગળ ના કહેવાય? હું એને એ જ સમજાવતો હતો કે ચાલ ને આ કેપ્સ્યુલ લઈ અને એને વેચીએ, લાખો કરોડો રૂપિયા કમાઈએ. પણ એને તો સાલાને મફત વેચવી હતી. તો એનો મ્યુઝિયમ ડાન્સમાં પોતાનું નામ લખાવ્યું. અને અફસોસ એટલે જ મેં એને મારી નાખ્યું. મારી નાખ્યો એટલે પતાવી દીધો? સી રીતે માર્યો ને? એના શરબતમાં ઝેર આપી. અને લાશ ક્યાં છે? લાશ આપણા સ્ટોરરૂમમાં. અને લાશ ગંધાશે તો? ના, લાશ નહીં ગંધાય, કારણ મેં એની લાશ ઉપર કેમિકલ છાંટેલું. અને પેલી ફોર્મ્યુલા ક્યાં છે? એ મારી પાસે નથી. આ તો કેવી વાત કહેવાય. માર તો પેલા ફોર્મ્યુલા તો લઈ લેવી જોઈએ તમારે. આ તો માણસ પણ ગયો અને માણસાઈ પણ ગઈ. ઈમો રે ભાઈ. હા, યાદ આવ્યું. એને કદાચ એની ફોર્મ્યુલાની પોકેટ ડાયરીમાં લખી હશે. એને છે ને બધી પોકેટ ડાયરીમાં લખવાની ટેવ છે. અરે ટેમ છે નહીં, ટેમ હતી. તમે વંતપાલને ભૂતકાળ બનાવી દીધો છે. હવે તમે એ ફોર્મ્યુલા કબજે કરો કોઈ પણ કાળે. હા, હું હમણાં જ અંદર જાઉં છું સ્ટોરરૂમમાં અને પેલી પોકેટ ડાયરી લેતો આવું. હા, ઠીક છે. અરે વાઘમારે તું? હા, હું જે અંકલને મળવા આવેલો હતો. ડ્યુટી જોઈન કર્યા પછી અંકલે મળેલો ના હતો. પણ તું કેમ ચિંતામાં લાગે છે? હા યાર, બાપુજીને કેન્સર છે અને એ પણ લાસ્ટ સ્ટેજનું. અરે એ તો ફૂલ એન્ડ ફિટ છે. એ તો નથી સમજાતું. પણ તો તું આ વાત છે ને બાપુજીને ન કરતો. જો બાપુજીને આ વાત કરીશ ને તો એ ચિંતામાં પડી જશે.
એને ગયા અઠવાડિયે તો જોયો હતા. ઓકે, ભલે હાલો હું આવું છું ત્યાં. ચલો ત્યારે મળીએ પછી. હા ઠીક છે. વાઘ મારે ખિસ્સામાં પોકેટ ડાયરી તો નથી. અરે તો પોકેટ ડાયરી ક્યાં છે? અરે હા, યાદ આવ્યું. કદાચ એણે એની પોકેટ ડાયરી એના પેન્ટના ચોર ખીચામાં રાખી હશે. અરે તો કોઈનું મુહૂર્ત જોવડાવવાનું છે આપણે. તમે જાઓ એનું ચોર ખીચું ચેક કરો અને પોકેટ ડાયરી કબજે કરો. હા, હું હમણાં જ લઈ આવું છું. અરે વાઘ મારે ઇન્સ્પેક્ટરમાં તો જામે જ હતું. થેન્ક્સ બ્રો. અહીં જસ્ટ બાપુજીને મળવા આવેલો હતો. ઓકે, મળ્યા બાપુજી. હા, એ આવે જ છે હમણાં. અહીં આઈ કાર્ડ ભૂલી ગયો હતો. હા ઠીક છે. સારું સારું, મળીએ, બાય. અરે અંકલ, આટલો બધો પરસેવો કેમ વળે છે તમને? અરે વાત જ એવી છે દોસ્ત, અંદર લાશ નથી. અરે તો લાશ ક્યાં ગઈ? લાશ ગાયબ? લાશને પગ આવ્યા કે પાકું? હે, તમે કોણ? અને અહીં કેમ? કેમ બંનેના શબ્દો શાંત થઈ ગયા છે? આ તો સારું ઘર છે કે શમશાન? ઘડીકમાં લાશ સ્ટોર રૂમમાં હોય, ઘડીકમાં ગાયબ થઈ જાય. પણ જવા દો એ વાતને. તમારા બંનેને જે જોઈએ છે ને એ મારી પાસે છે, મારી પાસે. પણ તમે છો કોણ? અને અહીં કેમ? હું રોબર્ટ. વર્ષો પહેલા આ મરનાર ગોપાલદાસના આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. પણ એક નાની ભૂલની હિસાબે એને મને નોકરીમાંથી કાઢી મૂક્યો. તે દિવસે મેં નક્કી કર્યું હતું કે આ માણસનું ઘમંડ એક દિવસ હું ઉતારીશ. અને મજાની વાત તો એ મને ગયા મહિને જ ખબર પડી. ભૂખ ન લાગે એના માટે એને કેપ્સ્યુલની શોધ કરી. તરત મારું દિમાગ સાચી ગયું અને મેં એની લેબમાં જઈ અને ચોરી છુપીથી એની ડાયરી ચોરી લીધી. આ રહી મારી પાસે ડાયરી. હા, વાઘ મારે આ જ છે આ ડાયરી. પણ તને કઈ રીતે ખબર પડી કે ગોપાલદાસનું ખૂન થઈ ગયું છે અને લાશ અહીં છે? મેં આ ઘરના નોકરોને પૈસા આપી અને ઘરમાં હિડન કેમેરા લગાવી દીધા હતા. મને પહેલેથી જ આમને હર્ષદરાયની ડામડોળ લાગતું હતું. પણ ઇન્સ્પેક્ટર, તમે ટોપલાની સડેલી કેરી જ નીકળ્યા. પણ તમે લાશ ક્યાં ગાયબ કરી? મેં નથી કરી. હું શું કામ કરું? તો લાશ ક્યાં છે? આનો મતલબ એ છે કે કોઈ બીજું પણ આ રમતમાં દાવ રમી રહ્યું. ચાલુ દિવાલને કાન હોય એ તો સાંભળ્યું તું. આ તો લાશને પગાવી ગયા. હવે એક કામ કરો, આપણે લાશને શોધી અને ઠેકાણે પાડી પછી ફોર્મ્યુલા ઉપર વિચારશું. બરાબર. 2 ઇન્જેક્શન બોટલમાં નાખી આપી દેજો. ટેબ્લેટ ને સિરપ દિવસમાં 3 વાર. હા, રિપોર્ટ આવી ગયો. શું આવ્યું? હા, ઓકે. કેમ છો હર્ષદરાય? બસ ડોક્ટર, રિટર્ન ફાઇન એઝ એવર. વાહ, સરસ. અને આ બંને આ બંને જુવાન મિત્રો છે. કરપણને રિચાર્જ કરવા માટે રાખ્યા છે. જિંદગી પેલી માટલીમાં પૂરે ને ડોક્ટર, એ પેલા જિંદગીની પડે બધે હોશ બનીને બસ માણી લેવી છે. વાહ, ખૂબ સરસ. અને એક દુઃખના સમાચાર છે. શું? તમારા ખાસ મિત્ર ગોપાલદાસની લાશ મળી આવી છે અને આજે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. અને ઝેર કોણે આપ્યું? ઝેર નહીં, ગોળી મારી છે, ખૂબ જ નજીકથી. પણ અંકલ, તમે
વાત કરતા હતા ને કે એને શરબતમાં ઝેર આપ્યું છે. તો ઝેર તો મેં આપેલું, પણ ક્યાં ગયું એ ખબર નહીં, પણ ગોળી મેં નથી મારી. તો લાશ પાસે લોહી હતું. લોહી હતું, પણ મને એમ કે ઝેરને કારણે કદાચ એને લોહીની ઉલટીઓ થઈ હશે. કઈ પ્રોબ્લેમ છે? ના ડોક્ટર, આ તો એમના ખાસ મિત્ર હતા ને એટલે ખૂણામાં જઈ અને મૃત્યુનો શોક બનાવે છે. એટલે જો ને એક એના આંખના આંસુઓ પણ પાપણને છેતરી રહ્યા છે. એટલે તો ઝેર ગોળી એવી વાતો કરી રહ્યા છે. સાચે લાગણી હોય છે જેવી, ના લપસવું હોય તો પણ લપસાઈ પડે. પણ મને તો એ નથી સમજાતું કે કોઈ ગોપાલદાસનું ખૂન કરે જ શું કરવા. પણ કુદરતનો નિયમ પણ ખરો છે, જેની અહીંયા જરૂર હોય છે તેને જ ઉપર લઈ લે છે. અને ઇન્સ્પેક્ટર સાહેબ, તમારે કામ વધી ગયું, ખૂનીને શોધવાનું. અરે ડોક્ટર, ભાઈ તમે અહીંયા કોઈ કામથી આવેલા? હા, તમે જે ફૂલ બોડી ચેકઅપ માટેનો રિપોર્ટ આવેલો ને તે બિલકુલ નોર્મલ આવેલો છે, એ જ કહેવા આવેલો. થેન્ક યુ. પણ ડોક્ટર, મેં તો એવું સાંભળ્યું છે ને કે એમને લોહીનું કેન્સર છે અને એ પણ લાસ્ટ સ્ટેજનું. હા, લાસ્ટ સ્ટેજનું બ્લડ કેન્સર છે, છતાં પણ દર્દીને કહેવાનું નથી, કારણ કે દર્દીને તો છેલ્લા શ્વાસ સુધી ખુશ જ રાખવાનો છે. અને લાસ્ટ સ્ટેજનું કેન્સર હોવા છતાં એમની ફિટનેસ તો જો. કેપ્સ્યુલ લગાવો. હે? ના એ તો ખાલી સ્ફૂર્તિ કસરત યોગની હિસાબે. ઓકે. તો ચલો હર્ષદ, હું નીકળું છું. ઓકે ડોક્ટર. હવે આ ઓરિજિનલ ગુનેગાર પકડાય ને તે પેલા આપણે આ કેપ્સ્યુલ ઉપરથી દવા બનાવી અને કમાઈએ લાખો કરોડો. અબજો.